બિહારમાં આવતીકાલે મતગણતરી છે. આ મતગણતરીના પરિણામો જે કોઈ પણ આવે, પણ એક્ઝિટ પોલથી એક બાબત સાબિત થઈ જાય છે કે કદાચ બિહારમાં ગુજરાત કે મહારાષ્ટ્રવાળી થઈ શકે છે. કેવી રીતના? તો જ્યારે પણ કોઈ પક્ષ કે ગઠબંધન જે મિનિમમ જરૂરી બહુમતીનો જે માર્ક છે ત્યાં શરૂઆતના જ રાઉન્ડમાં અથવા તો ઓછા રાઉન્ડમાં એને ક્રોસ કરી જાય છે અથવા તો ત્યાં પહોંચી જાય છે, તો પછી એક ટ્રેન્ડ એવો દેખાવા લાગે છે કે જાણે કે એક તરફી મતદાન થયું હોય. જ્યારે 2022ની ચૂંટણી આવી ત્યારે જે 92નો આંકડો હતો ત્યાં બીજેપી શરૂઆતના રાઉન્ડમાં જ પહોંચી ગઈ હતી અને પછી 120 સુધી ક્યાં પહોંચી ગઈ એ ખબર ન પડી અને છેવટે 152 કે 155 ઉપર એનો રથ અટક્યો હતો. મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું હતું. જે ગઠબંધન છે કોંગ્રેસ, એનસીપી, અજીત પવાર અને શિંદેનું, એણે પહેલેથી જ એવી લીડ બનાવી હતી કે શિવસેના, ઉદ્ધવ, કોંગ્રેસ અને શરદ પવારની જે ગઠબંધન હતું મહાવિકાસ આઘાડી એ પાછળ રહી ગઈ હતી અને પછી એટલી બધી બેઠકો આવી કે ઇતિહાસ રચાઈ ગયો. જે એક્ઝિટ પોલમાં ઓછામાં ઓછી એનડીએને 133 અને વધુમાં વધુ 163 આપે છે, જ્યારે મિનિમમ બેઠકો 122 જોઈએ છે. તો જો 122 અને 133 ઉપર આ એનડીએ મતગણતરીમાં શરૂઆતના જ રાઉન્ડમાં જો પહોંચી જશે તો પછી 163 નહીં, 180 અથવા તો 200 બેઠકો પણ એને મળી શકે છે. કાઉન્ટિંગ ચાલતું હોય ત્યારે આ બાબતનો ખાસ ધ્યાન રાખજો.